યુદ્ધમાં હુમલો કરવા માટે નમાઝની એપ, સ્પેરો મિસાઇલ અને ટ્રાફિક કેમેરાનો ઉપયોગ. ઇઝરાયેલના કરતબો વિશે તમે પહેલાં પણ વાંચ્યું અને સાંભળ્યું હશે. એના વિશેની ડોક્યુમેન્ટરીઝ અને ફિલ્મો પણ જોઈ હશે. અવારનવાર ન્યૂઝમાં મોસાદ અને પેગાસસ જેવા શબ્દો પણ વાંચ્યા હશે. પરંતુ જ્યારથી ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારે કેટલીક નવી ટ્રિક્સ અને ટેકનિક્સ વિશે દુનિયામાં ચર્ચા થઈ રહી છે અને એણે દુનિયાને ચોંકાવી દીધી છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજના વિડીયોમાં વાત કરીશું કેટલાક એવા રિપોર્ટ્સ વિશે કે જે દુનિયામાં યુદ્ધની આખી ટેકનિક બદલી નાખવાનો દાવો કરે છે. તો મિત્રો, વેસ્ટર્ન મીડિયાના કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ઇઝરાયેલ આ વોરમાં એ માત્ર મિસાઇલ સાથે નથી ઉતર્યું, પરંતુ સાયકોલોજીકલ ગેમ રમવા પણ ઉતર્યું છે. તમને ખબર જ હશે કે ઈરાનમાં ઘણા બધા સમયથી સરકાર વિરોધી પ્રદર્શન થઈ રહ્યા હતા. એની વચ્ચે ઇઝરાયેલે એક સાયબર સાયકોલોજીકલ ઓપરેશન ચલાવ્યાનો દાવો થઈ રહ્યો છે અને એના માટે ઉપયોગમાં લેવાય ઈરાનની નમાઝની એક એપ. બાદેસબા નામની આ જે એપ છે એ ઈરાનમાં ખૂબ વિશ્વસનીય માનવામાં આવે છે અને લગભગ બધાના ફોનમાં ઇન્સ્ટોલ્ડ હોય છે. દાવા અનુસાર ઇઝરાયેલે આ એપને હેક કરી લીધી હતી અને હુમલો કરતા પહેલા એમાં મેસેજ આવ્યો હતો કે મદદ આવી પહોંચી છે. ઇસ્લામિક તહેવારો અને નમાઝના અલર્ટ્સ આપતી આ જે એપ છે 50 લાખથી વધારે લોકોના ફોનમાં ઇન્સ્ટોલ્ડ હોવાનું મનાય છે અને એનો ઉપયોગ ઇઝરાયેલે પોતાના સંદેશાઓ મોકલવા માટે યુદ્ધ પહેલા કર્યો હોવાનું કહેવાય છે. બીજો એક દાવો થઈ રહ્યો છે ટ્રાફિક કેમેરાને લગતો. આ દાવો વધારે ચોંકાવનારો છે કારણ કે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલ દ્વારા ઈરાનના ટ્રાફિક કેમેરાઝને હેક કરવામાં આવેલા હતા અને આ નેટવર્ક હેક કરીને અલી ખામેની અને એના જે કમાન્ડર્સ છે એની તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી હતી. ટ્રાફિક કેમેરાના નેટવર્ક સિવાય મોબાઈલ ટાવર્સના જે નેટવર્ક છે એને પણ હેક કરાયા હોવાના અહેવાલ છે. આ માત્ર અહેવાલ છે, એના ઉપર કેટલો ભરોસો કરવો એ તો આવનારો સમય જ કહેશે. પરંતુ એવું કહેવાય છે કે હેકિંગની આ તમામ ટેકનિક્સ યુઝ કરીને એકદમ અક્યુરેટ લોકેશન મેળવવામાં આવતું હતું. સોશિયલ મીડિયાની અમુક પોસ્ટમાં તો એવો પણ દાવો થઈ રહ્યો છે કે અલી ખામેનીના જે કમાન્ડર્સ હતા એના દાંતમાં મોસાદના કેટલાક ડોક્ટર્સ દ્વારા ચિપ્સ મૂકવામાં આવી હતી. આ ખરેખર નવાઈ લાગે એવી વાત છે અને આ વાત કેટલી સાચી છે એ હાલના સંજોગોમાં તો કોઈ કહી શકે એમ નથી. હવે વાત કરીએ ત્રીજા દાવાની. એ છે સ્પેરો વિશે. ચકલી વિશે નહીં, સ્પેરો નામની એક મિસાઇલ વિશે. રિપોર્ટ્સ પ્રમાણે આ મિસાઇલ એટલી બધી અક્યુરેટ હોવાનું કહેવાય છે કે કોઈ રૂમમાં પડેલી ખુરશીને માત્ર ટાર્ગેટ કરવી હોય તો એને પણ ટાર્ગેટ કરી શકે છે. એવું કહેવાય છે કે ઇઝરાયેલ પાસે 3 પ્રકારની મિસાઇલ છે: બ્લુ સ્પેરો, બ્લેક સ્પેરો અને સિલ્વર સ્પેરો. આ જે મિસાઇલ છે એવી રીતે કામ કરતી હોય છે કે એને સૌથી પહેલા ફાઇટર જેટમાંથી છોડવામાં આવે છે ત્યારે હવામાં અદ્ધર જાય છે અને વાતાવરણની સપાટીએથી એકદમ નીચે પડે છે. રિપોર્ટ્સ પ્રમાણે તહેરાનમાં હુમલો કરવા માટે ઇઝરાયેલે બ્લુ સ્પેરો નામની મિસાઇલનો ઉપયોગ કર્યો હતો અને બાકીની મિસાઇલ જ્યાં હોરિઝોન્ટલ એટલે કે સમાંતર ગતિ કરતી હોય છે એની જગ્યાએ આ મિસાઇલ એ વર્ટિકલ એટલે કે ઉપરથી નીચે તરફ ગતિ કરતી હોવાના કારણે ઇન્ટરસેપ્ટ થવી પણ મુશ્કેલ છે અને એને ભાગ્યે જ નિષ્ફળ બનાવી શકાય છે. ઇઝરાયેલે બહારથી આવતી મિસાઇલ્સની એરો ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા માટે આ જે મિસાઇલ છે એને પ્રેક્ટિસ માટે ઉપયોગમાં લીધી હતી, પરંતુ હવે એક મહત્વનું હથિયાર બની ગઈ છે. મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં ઘણા બધા રિપોર્ટ્સ આવી રહ્યા છે અને આ રિપોર્ટ્સમાં ઘણા બધા દાવા પણ થઈ રહ્યા છે. હવે આ દાવાઓની વૈજ્ઞાનિક સત્યતા અંગે તો આવનારો સમય જ કહેશે, પરંતુ અત્યારે આખી દુનિયા આ તમામ ટેકનિક્સથી શોક થઈ ગઈ છે. આશા છે કે આ વિડીયોમાં અમે આપેલી માહિતી તમને ઇન્ટરેસ્ટિંગ લાગી હશે. આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે અને યુદ્ધના ન્યૂઝને ફોલો કરવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.